હેલો ગ્રોઈંગ ટ્રેડર્સ, કાલનું એનાલિસિસ ફટાફટ કરી નાખીએ. રાતના 1 ને 11 વાગ્યા હે, મોડું થઈ ગયું. 12 વાગ્યા સમથિંગ એ મૂકવાનું હતું. વિડીયોનું એનાલિસિસ કરી દઈ સ્ટાર્ટ. આપણો વ્યૂ હતો બેરીસ લાસ્ટ ટાઈમે, ત્યારથી કન્ટિન્યુ માર્કેટ ઉપર જતું રહ્યું હે, મતલબ કે આપણે પડ્યા ખોટા. તો કાલના મંડે ની વાત કરી લઈએ, પછી આપણે બાકીનું આખું વીકલી એનાલિસિસ સમજશું. બરોબર, હવે નિફ્ટી ઓલ ટાઈમ હાઈ માર્યું કે નહીં, તો એ પેલા ડે ટાઈમ ફ્રેમ ઉપર છીએ તો 1 વીકમાં કન્વર્ટ કરીને ચેક કરી લઈએ. 26,277 નો હાઈ હતો અને આનો 26,104 નો ઓલ ટાઈમ હાઈ આસપાસથી જઈને નીચે આવ્યું. બરોબર, હવે બધા કહે કે ભાઈ તમારે મંદી દેખાતી હતી, તો શું થયું? તો મારા રેઝિસ્ટન્સ લેવલથી ઓલમોસ્ટ માર્કેટ 3% મતલબ કે 800 પોઈન્ટ સમથિંગ અપ ગયું. હવે સેમ લેવલ ઉપરથી વીકલી ટાઈમ ફ્રેમમાં 2 વાર રિજેક્શન લીધું. એટલે તમે લોકો કહો કે ભાઈ આ તો શું થયું, એનાલિસિસ ખોટું પડ્યું. બને એટલું ડીલે થતું જાય છે ભાઈ. હું તો મંદી મૂકવાનું નથી, બરોબર છે. મને દેખાય છે મંદી. હું તેજીના સોદા કરવાનો નથી. એલાર્મ કાઢી નાખીએ આપણે. ટૂંકીને ટચ વાત કરીએ તો એક વીકલી એનાલિસિસના બેઝ ઉપર તમને કરંટ માર્કેટ બેઝનો એક સપોર્ટ દઈ દઈએ કે આ લેવલથી જો માર્કેટને બુલિશ રહેવું હોય તો ઉપરની બાજુ જાય તો હું ટ્રેડ કરીશ નહીં. હું તેજીમાં બિલીવ નથી કરતો આ માર્કેટને લઈને, કારણ કે ઇન્ડિયા વિક્સ બહુ લો ઉપર છે, 12 ને 11 નું. આ 14-15 સમથિંગ થાય તો કંઈક મજા આવે. હવે ઇન્ડિયા વિક્સમાં માર્કેટ અપ જાય આપણને મગજમાં નથી બેઠું. સેબીના ઘણા નિયમમાં ફેરફાર આવે છે હારોહાર બેંક નિફ્ટીને લઈને. 1 આવર ટાઈમ ફ્રેમ ની અંદર આવો તો માર્કેટ ઓલમોસ્ટ અત્યારેના સપોર્ટ પાસે ઉભેલું છે અને 25,900 આસપાસ આ ક્લોઝિંગ દેખાડે. એટલે ફ્લેટ ઓપનિંગ તમને દેખાશે નિફ્ટીમાં. અને એક ટ્રેન્ડ લાઇન નો જો અહીં સહારો લઈએ તો આ ટ્રેન્ડ લાઇન આસપાસ ટ્રેડ કરે. એટલે મંડેના માર્કેટનો વ્યૂ શું રહે તો કે રેન્જ બનાવી દઉં. આ રેન્જમાં હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બનતી તમને લોકોને દેખાશે, ડબલ ટોપ અને આ ટ્રિપલ ટોપ બનાવશે. એટલે જો માર્કેટ કાલના દિવસમાંથી અપ જાય તો પેલો ટાર્ગેટ 26,100 સુધીનો રહેશે. અપ જાય તો મને તો ઈચ્છા નથી અપસાઇડ ટ્રેડ કરવા, પણ આપણે બે પોસિબિલિટીઝ જોવું પડે. બાયસ થયા વગર પ્રેમથી આપણે કામ કરવું પડે. તો અહીંથી એવી રીતે માર્કેટ ઉપરની બાજુ જાય તો આવી એક ગ્રીન કેન્ડલ બનશે અને અહીંથી આ મેક્સિમમ કેપેસિટી અહીં સુધી જવાની છે 26,080 સુધીની. સુધી જાય, કારણ કે અહીંયાથી આ રેઝિસ્ટન્સ સેમ લેવલના રેઝિસ્ટન્સ છે. જો કાલનું લેવલ બ્રેક થઈ જાય આ ટ્રેન્ડ લાઈનનું તો મસ્તની મજા આવી જાય એમ છે. તો ડાઉન સાઈડ નો મારો ટ્રેડ પ્લાન રહેશે. આ મારો વ્યૂ છે, હું બે સાઈડ ના વ્યૂ નહીં દઉં. મારો એક સિમ્પલ વ્યૂ છે ને એ જ હું કહીશ. બે બાજુ બોલી એનો કાંઈ મતલબ નથી. તો હું બેરીસ ટ્રેડ મળે ને તો એમાં હું ઇન્ટરેસ્ટેડ છું. બરોબર, તો આ લેવલ ઇમ્પોર્ટન્ટ છે. 25,550 નો બ્રેક થાય તો અહીંથી 150 પોઈન્ટ સમથિંગ નો એસએલડી 830 નો અહીંયા રાઉન્ડ ફિગર કરી નાખીએ. 50 નો લેવલ બ્રેક થાય અને એના પછીની કેન્ડલ લાલ બને તો અહીંયા 50 EMA ને 200 EMA વાળો સેટઅપ થઈ જાય. 500 પોઈન્ટ નો આ ટાર્ગેટ મળે. મેક્સિમમ કદાચ 200 પોઈન્ટ નો એસએલ લઉં તો 1:2 માથેનો 2.25 નો રેશિયો મને મળે. એટલે બહુ સારો એવો રિસ્ક રિવાર્ડ મને મળી રહે. તો આ 50 EMA 1 આવર ટાઈમ ફ્રેમમાં 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં ઓલમોસ્ટ આની નીચે છે. એટલે ઉપર જાય તો અહીંયા સુધી ઉપર જાય. અપસાઇડ નો ટ્રેડ અહીંયા સુધી નો મળે તો આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. ડાઉન સાઈડમાં જ હું ઇન્ટરેસ્ટેડ છું. તમે કહો કે ભાઈ તમે મંદીની જ વાત કરો, પણ મને જે દેખાય એની વાત કરું, મને જે સેટઅપ ઈઝી પડે એની વાત કરું. બરોબર, ફર્સ્ટ ટાર્ગેટ રહે આપણો અહીંનો 400 નો અને એના પછી 25,100 નો. આખા વીક નું જો કે કવર થઈ ગયું કહેવાય. 20,100 અહીંયા 25,400. બેંક નિફ્ટી ની વાત કરી દઈ. આ તો ઓલ ટાઈમ આઈ મારી દીધો. રેઝિસ્ટન્સ બધાને બોલી માડીને આપણે ખોટા પડ્યા કે એક્સેપ્ટ કરવામાં કાંઈ શરમ નથી આવતી. માર્કેટને મસ્કરી કરવી ભલે કરે. એટ ધી લોંગ માર્કેટમાં બધા એમ બોલે કે આગળ જતા ઉપર જ જવાનું, પણ હું એમ કહું કે આગળ જતા નીચે જવાનું હોય. બટ ભલે 1 મહિનો મોડું થયું પણ સાચો તો છેલ્લે પડીશ ત્યારે બધા કહે કે નહીં વાહ. ત્યાં સુધી આપણે માર્કેટની સમજીએ પ્રાઇસ એક્શન. તો અહીંયા પ્રાઇસ એક્શન એવું દેખાડે છે લોઅર લો, હાયર હાઈ અને આ બ્રેકઆઉટ થયું આનું પ્રીવિયસ જે હાયર હાઈ હતું બરોબર છે.
આ હાયર લો સ્ટ્રક્ચર છે અને હાયર હાઈ છે. અહીંયાથી આ જે સ્ટ્રક્ચર બ્રેક થયું તો આ બધું ડિલીટ કરીને સમજાવું ફટાફટ. પ્રાઇસ એક્શન પ્રોપર તો કાલે શાંતિથી સમજશું, પણ અત્યારે ફટાફટ અહીંથી આ અપ બાજુ જવાની પોસિબિલિટીઝ દેખાડે. જો નથી જતું અહીંથી રિટ્રેસમેન્ટ અહીં સુધી આવે 55,600 સુધીનું, અહીં સુધીનો ટાર્ગેટ આપણે બનાવીને હાલી શકીએ. ટૂંકું ને ટચ આ જે લેવલ ટ્રી બ્રેક થાય લખી દઉં 57,500 બ્રેક ફોર ફોલ, ફ્રી ફોલ આવશે મસ્ત. અહીંયાથી એસએલરી અહીં સુધીનો 15 મિનિટની કેન્ડલ જોઈ ટાર્ગેટ બનાવવા ઓલમોસ્ટ 1600 પોઈન્ટનો વચ્ચેનો ટાર્ગેટ એક અહીંયા મળે 56,800 નો. અહીંયાની બાજુ ઓલમોસ્ટ 55,800. આ બે ટાર્ગેટ જ પ્રોપર આવે 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં પ્રોપર દેખાય. બેંક નિફ્ટીમાં મસ્ત મજાનો ટ્રેડ બની શકે એમ છે, ડાયરેક્શનલી ટ્રેડ ખેંચીએ ને તો. ચાલો ટૂંકું ટચ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ જય ભારત.